ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા હતા વ્યક્તિત્વનો વિકાસ એટલે શું અને એના 5 સ્તંભો. 5 સ્તંભો વિશે આજે આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. એમાં પહેલો સ્તંભ છે આત્મખોજ, બીજો સ્તંભ છે સ્વમૂલ્યાંકન. આત્મખોજ એટલે શું? તો કે આપણે પોતાના વિશે શું તો કે સંશોધન કરવાનું, ખોજ કરવાની. સ્વમૂલ્યાંકન, પોતાની જાતનું મૂલ્યાંકન કરવાનું. સ્વપ્રશંસા, જે ત્રીજો સ્તંભ છે. સ્વપ્રશંસા એટલે શું? આપણે પોતાના વખાણ કરવાના. ચોથો સ્તંભ છે સ્વવિકાસ, પોતાનો વિકાસ કરવાનો. અને પાંચમો અને છેલ્લો સ્તંભ છે સ્વપૂછપરછ, પોતાની જાત વિશે પ્રશ્ન પૂછવાના. આ 5 સ્તંભો આવી રીતના પેપરમાં ઇનકેસ પૂછાય તો તમે સ્તંભ સ્વરૂપે બનાવીને સમજાવી શકો છો. પેપરમાં 5 સ્તંભ તો નહીં પૂછાય, બટ જનરલી 1 અથવા 2 પૂછાતા હોય છે. વ્યક્તિત્વના વિકાસ અને કારકિર્દીની ઉન્નતિ માટેના 5 સ્તંભો છે. વ્યક્તિત્વના વિકાસ માટેના બી છે અને સાથોસાથ કેના તો કે કારકિર્દીની ઉન્નતિ માટેના બી 5 સ્તંભોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ આવેલું છે આત્મખોજ. આત્મખોજ એટલે શું? તો કે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન. સ્વમૂલ્યાંકન સેકન્ડ નંબરનું છે, એને કહેવામાં આવે છે સેલ્ફ અસેસમેન્ટ. સ્વપ્રશંસા અને સેલ્ફ અપ્રાઇઝલ. સ્વવિકાસને સેલ્ફ ડેવલપમેન્ટ અને સ્વપૂછપરછને સેલ્ફ ઇન્ટ્રોગેશન કહેવામાં આવે છે. હવે પ્રશ્ન નંબર 2 આવે છે, આજના આપણે વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. વ્યક્તિત્વમાં સુધારો કેવી રીતના લાવી શકીએ છીએ? આપણે વ્યક્તિત્વમાં સુધારો કેવી રીતના લાવી શકીએ અને વ્યક્તિત્વના વિકાસ માટેની ટિપ્સ. બરાબર, એમાં લખતા ભૂલાઈ ગયું છે, ટિપ્સ છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવાનું છે વ્યક્તિત્વમાં સુધારા માટે નીચે મુજબની બાબતને અનુસરવું. ફર્સ્ટ ઓફ ઓલ કઈ બાબત આવે છે? પોતાની વ્યક્તિત્વમાં સુધારો લાવવો હોય, પર્સનાલિટીમાં સુધારો લાવવો હોય, ચેન્જીસ લાવવો હોય, બરાબર, તો શું કરવાનું? તો કે પહેલું આપેલું છે વ્યક્તિત્વના સ્વભાવમાં સુધારો લાવો. વ્યક્તિએ પોતાના સ્વભાવમાં શું તો કે થોડો ઘણો સુધારો લાવવો જ પડે, તો જ તમારા વ્યક્તિત્વમાં સુધારો લાવી શકાય. પોતાના સ્વભાવમાં સુધારો લાવો. દરેક વ્યક્તિનો સ્વભાવ સમાન હોતો નથી. વ્યક્તિઓનો સ્વભાવ વ્યક્તિના વિકાસ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. માટે વ્યક્તિએ પોતાના સ્વભાવમાં સુધારો લાવવો જરૂરી બને છે. સેકન્ડ વન આવે છે દાખલા તરીકે એમાં કીધું છે, જો એક્ઝામ્પલ આપીને સમજાવેલું છે, ગુસ્સાવાળો સ્વભાવ હોય તો તેને દૂર કરવો અને ખુશમિજાજ સ્વભાવ અપનાવો. ઘણા વ્યક્તિ હોય ને ગુસ્સાવાળા, કે આને બોલાવ્યા ના થાય, બરાબર, એવો સ્વભાવ નહીં રાખવાનો. શું કામ? તો કે આપણે વ્યક્તિત્વનો વિકાસ કરવો છે, માટે ખુશમિજાજ બનવાનું. બરાબર. સેકન્ડ નંબરનો આવે છે પોઈન્ટ, વ્યક્તિએ પોતાની લાગણીઓ ઉપર કાબુ મેળવવું. ઘણીવાર શું હોય, આપણી ફિલિંગ ઉપર આપણે કાબુ મેળવી શકતા ના હોય, બરાબર, તો આપણે શું કરવાનું? પોતાની લાગણીઓ હોય એના ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવાનો. દરેક વ્યક્તિઓની લાગણીઓ સમાન હોતી નથી. વ્યક્તિગત જુદી જુદી લાગણીઓ જોવા મળે છે. વ્યક્તિ જેવા પ્રકારના વ્યક્તિ હોય એમાં અલગ અલગ ટાઈપના વ્યક્તિમાં અલગ અલગ પ્રકારની લાગણીઓ જોવા મળતી હોય. વ્યક્તિએ સારી લાગણીઓ અપનાવી અને લાગણીઓ પર કાબુ મેળવવો. ઘણીવાર નેગેટિવિટી બી હોય અમુક લોકોમાં, એવી લાગણી હોય એ નેગેટિવિટી લાગણીને દૂર કરવાની અને સારી લાગણી હોય એને અપનાવવાની. અને જે લાગણીઓ આપણામાં અપનાવેલી હોય એના ઉપર કાબુ મેળવવાનું, નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરવાનો. થર્ડ વન આવે છે વ્યક્તિઓ પોતાના વર્તનમાં સુધારો લાવવાનો. દરેક વ્યક્તિઓ કે જેઓ વ્યક્તિત્વનો અને કારકિર્દીનો વિકાસ કરવા માંગતા હોય એ પોતાના વર્તનમાં શું તો કે સુધારો લાવવો ખૂબ જ જરૂરી છે. બરાબર, વર્તનમાં સુધારો નહીં લાવે તો શું તો કે કારકિર્દીનો અને કેનો તો કે વ્યક્તિત્વનો વિકાસ થશે નહીં. બરાબર, વ્યક્તિત્વનો વિકાસ ના થાય તો કારકિર્દીનો વિકાસ થાય નહીં. મેં અગાઉના લેક્ચરમાં વાત તમને કરેલી હશે. ફોર્થ વન આવે છે શિષ્ટાચાર અપનાવો, ડિસિપ્લિન. બરાબર, જે વ્યક્તિઓ પોતાનો વ્યક્તિત્વનો વિકાસ કરવા માંગતા હોય તેવા દરેક વ્યક્તિઓએ શિષ્ટાચાર જીવનમાં અપનાવવો જરૂરી છે. દાખલા તરીકે દરેક વ્યક્તિઓ સાથે શાંતિ, વિનમ્રતાપૂર્વક વાતચીત કરવી વગેરે. ઘણા બધા એક્ઝામ્પલ તમે આપી શકો. મેં એક્ઝામ્પલ અહીં આપેલું છે, દરેક વ્યક્તિઓ સાથે શું તો કે શાંતિથી, વિનમ્રતાપૂર્વક, બરાબર, પોલાઇટથી, બરાબર, વાતચીત કરવી વગેરે. પાંચમો આવે છે પોઈન્ટ, વ્યક્તિના પહેરવેશ, પોશાક. વ્યક્તિત્વના વિકાસ માટે દરેક વ્યક્તિએ પોતાનો પોશાક, પહેરવેશ પોતાની જાતને અનુકૂળ હોય અને પરિસ્થિતિને અનુકૂળ હોય તેવા અપનાવવા જોઈએ. બરાબર,
વ્યક્તિત્વના વિકાસ માટે શું જરૂર છે? તો કે તમારે ડ્રેસિંગ સ્ટાઇલ, પોશાક, બરાબર, પોતાની જાતને અનુકૂળ હોય અને બીજું શું વર્ડ આવ્યો છે? પરિસ્થિતિને અનુકૂળ હોય એવો પોશાક અપનાવવો જોઈએ. દાખલા તરીકે તમારે કોર્પોરેટ સેક્ટરમાં જવાનું થાય તો તમારે શું તો કે યુનિફોર્મ, સૂટ, ટાઈ વગેરે ફોર્મલ ડ્રેસ પહેરવા જરૂરી છે, બરાબર. હવે તમે ઇન કેસ ઓફ તમે ટૂરમાં જતા હોય ત્યાં તમે ફ્રી ડ્રેસ, વેલ ડ્રેસ પહેરી શકો છો. બટ જ્યાં નોકરીના સ્થળે જવાનું થાય, બરાબર, ત્યારે તમારે શું તો કે ડ્રેસિંગ સ્ટાઇલ ચેન્જ કરવી પડે છે. એટલે મીન્સ કે સંજોગો અને પરિસ્થિતિના અનુકૂળ હોય એ પ્રકારની તમારે શું તો કે ડ્રેસિંગ સ્ટાઇલ અપનાવવી જોઈએ, પહેરવેશ પોશાક અપનાવવો જોઈએ. છઠ્ઠું આપેલું છે વ્યક્તિએ વાતચીત કરવાની ટેવમાં સુધારો કરવો. કમ્યુનિકેશન સ્કિલમાં શું કરવાનું? સુધારો લાવવાનો. દરેક વ્યક્તિત્વનો વિકાસ માટે દરેક વ્યક્તિએ અન્યો સાથે પોતાની વાતચીત કેવી રીતે કરવી જોઈએ એ બાબતમાં શું તો કે સુધારો લાવવાની જરૂરિયાત છે, બરાબર.